આપણી કાલે વાત થઈ હતી કે માતાની અંદર જો જેનેટિક એબનોર્માલિટી રહેલી હોય તો એમની બાળક ઉપર અસર પડતી હોય છે. તો આપણને ખબર કેમ પડે અને એમના પ્રિવેન્શન માટે આપણે શું પગલાઓ લઈ શકીએ? ફર્સ્ટ ઓફ ઓલ તો જો માતાને 2 થી 3 વાર મિસએબોર્શન થયેલા હોય, કોઈ ફેમિલી હિસ્ટ્રી હોય જેનેટિક એબનોર્માલિટીની, તો એવા કેસીસમાં હસબન્ડ અને વાઇફનો જેનેટિક રિપોર્ટ એટલે કે કેરિયોટાઇપ કરવામાં આવે છે. કેરિયોટાઇપ એટલે માતાની અંદર ટોટલ 23 ક્રોમોઝોમ પેર એટલે કે ટોટલ 46 ક્રોમોઝોમ અને હસબન્ડમાં પણ ટોટલ 23 પેર એટલે કે 46 ક્રોમોઝોમ હોય છે. બંનેમાંથી હાફ હાફ થઈ અને બચ્ચાના 23 પેર 46 ક્રોમોઝોમ થતા હોય છે. એવા કેસીસમાં ક્યારેક 8 અને 9 વચ્ચે ક્રોમોઝોમનું ટ્રાન્સલોકેશન થઈ ગયું હોય છે કે પોઝિશન ચેન્જ થઈ ગયું હોય. ક્યારેક એક જ ક્રોમોઝોમમાં ઇન્વર્ઝન થઈ ગયું હોય તો આવા મલ્ટિપલ જીનેટિક એબનોર્માલિટી હોઈ શકે છે. તો એ જીનેટિક રિપોર્ટ બ્લડના માધ્યમથી કર્યા બાદ ખબર પડે છે કે આ પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમથી બચ્ચામાં કયા પ્રકારની જીનેટિક એબનોર્માલિટી આવી શકે છે એ પણ ડિટેક્શન આઈવીએફના માધ્યમથી બચ્ચામાં ન આવી શકે અને હેલ્ધી બાળક આવે છે એવી ટેકનોલોજીને કહેવાય છે પીજીટી, પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ. એટલે કે જે પણ ગર્ભ બની ગયા છે એ ગર્ભમાંથી બાયોપ્સી લઈ અને રિપોર્ટ માટે મોકલાવાનું. જે નોર્મલ ક્રોમોઝોમલ ગર્ભ છે એ જ ગર્ભનું આરોપણ કરવાથી હેલ્ધી બાળક મેળવી શકાય છે. નેચરલ કોર્સમાં ક્યારેક પ્રેગ્નન્સી રહે 10 તો 10માંથી 6 નોર્મલ આવે, 4માં પ્રોબ્લેમ આવી શકે છે. તો કંઈ 10 આપણે ટ્રાય માતાના શરીર ઉપર ન કરી શકીએ તો એ જ ટ્રાય લેબોરેટરીમાં કરવાની પ્રોસિજર એટલે પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ડાયગ્નોસિસ. થેન્ક યુ.